નાગરિકોમાં વૃક્ષો અને જંગલોના મહત્વ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 21 માર્ચના રોજ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે ફોરેસ્ટ એન્ડ ફૂડ પર આધારિત થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। નમસ્કાર, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। સુરત વન વિભાગની માંડવી ઉત્તર રેન્જમાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું સંપૂર્ણ વન વસાહતી આ ગામ પર્યાવરણ અને પ્રગતિનો તાલમેળ જાળવીને દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યું છે। રાજ્યમાં પર્યાવરણ પ્રત્યે સામૂહિક ચેતના આવે અને આર્થિક વિકાસની સાથોસાથ પર્યાવરણને સંતુલિત કરી શકાય તેવા શુભ આશયથી વર્ષ 2016માં ધજ ગામને ઇકો વિલેજ જાહેર કરવામાં આવ્યું હતું। આવનારા સમયમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સુરતના ઓલપાડ તાલુકાના નધોઈ ગામને ઇકો વિલેજ તરીકે ડેવલપ કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે। ધજ મહિલા મંત્રી તરીકે કામ કરું છું। દૂધ મંડળીમાં મંત્રી તરીકે કામ કરું છું અને અમારી મંડળીમાં પહેલા શરૂઆતમાં 2 સભાસદો દૂધ ભરતા હતા। એના પછી 55 સભાસદો થયા। 55 સભાસદમાંથી અત્યારે હાલમાં 15 સભાસદ દૂધ ભરે છે। એમની ઇન્કમ દૂધમાંથી 10 થી 12 હજાર એ લોકો બહેનો કમાય છે દર મહિને। અને અમારે આ મંડળી સુમુલ ડેરી દ્વારા ચાલે છે। એમાં અમને ઇકો વિલેજ દ્વારા ફેટ મશીન અને કોમ્પ્યુટર મશીન મૂકી આપવામાં આવેલું અને આ મંડળીનું મકાન બનાવી આપેલું। અને બીજું કે ટ્રાઇબલમાંથી એમના દ્વારા અમને છે તો ગાય ભેંસની લોન આપવામાં આવેલી અને એના દ્વારા અમે બહેનો પગભર થયા। અને પહેલા શરૂઆતમાં તો અમે 5 કિલોમીટર સવાર સાંજ ચાલીને દૂધ ભરવા જતા હતા। અત્યારે તો અહીંયા ઘર આંગણે અમારે પશુપાલનનો ધંધો ચાલે છે। માંડવી તાલુકાનું છેલ્લું ગામ અમારું અંતરિયાળ ગામ છે। ત્યાં અમારા ગામની અંદર આ ઇકો વિલેજ પ્રોજેક્ટ આવ્યો 2016-17માં। ત્યારે ઇકો વિલેજ તરફથી અમારા ગામને આ સ્મશાન બનાવી આપવામાં આવેલ છે અને ગામની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ઇકોલોજી મળીને ઘણી બધી યોજનામાં કામ કરેલું છે, જેવા કે ભૂગર્ભ ટાંકા, સોલર સ્ટ્રીટ લાઇટ ને ગોબર ગેસ, પછી રિચાર્જ વેલ, એ રીતના ગામની અંદર જંગલ ખાતા અને સરકારશ્રીના ઘણા બધા કામો થયેલ છે, જે અમારે ગામને ઘણો ફાયદો થઈ શક્યો છે। જે અમને કામની અંદર ઘણી બધી ઉપયોગી થયેલ છે। અને અમારી ગામની અંદર પહેલાં દોર ગામ દૂધ ભરવા જતા હતા, તો અત્યારે ઇકોલોજી આવી ત્યારે ઇકોલોજી તરફથી ગામની અંદર ડેરી બનાવી અને દૂધાળા પશુઓ આપ્યા। એટલે મહિલાઓને જે આજીવિકા છે એ ગામની અંદર જ મહિલાઓ પશુપાલન કરીને દૂધ ભરીને અને આજીવિકામાં ગુજરાન ચલાવે છે। ઉપરાંત સરકારશ્રી તરફથી ગામની અંદર ઘણી બધી યોજનાઓ છે, જેવી કે ઉજ્જવલા, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાશન એ સરકારશ્રીના તરફથી ગામની અંદર મળે છે। એટલે હું સરકારશ્રી અને જંગલ ખાતાને ખૂબ ખૂબ આભારી છું। સુરતથી 70 કિલોમીટરના અંતરે ધજ ગામ આવે છે। આ ગાઢ જંગલોની વચ્ચે આવેલું ગામ એક સમયે પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતું। ગામમાં અવરજવર માટે પાકા રસ્તા કે વીજળીની સુવિધા ન હતી। ગ્રામજનો રોજગારી માટે વન્ય પેદાશો પર નિર્ભર હતા। પર્યાવરણ સુધારણા અને પ્રદૂષણ નિયંત્રણનું કામ કરવા માટે ગુજરાત ઇકોલોજી કમિશને ધજ ગામને ઇકો વિલેજ જાહેર કરીને પાયાની સુવિધાઓ પૂરી પાડી છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સસ્ટેનેબલ ટેકનિક અને સામૂહિક પ્રયાસોથી થયેલા પર્યાવરણ સંરક્ષણના કારણે ધજ ગામમાં પર્યાવરણીય ક્રાંતિ આવી છે। માંડવી ઉત્તર રેન્જનો કુલ કાર્ય વિસ્તાર 10,000 હેક્ટર છે, જેમાં ટોટલ 27 ગામડા આવેલા છે। જેમાં 27 ગામમાંથી અંતરિયાળ ગામ કહીએ તો એક ધજ ગામ આવેલું છે। ધજ ગામ અંદાજિત આશરે 2016-17માં
વન વિભાગ અને ઇકોલોજીકલ કમિશનર દ્વારા 2016-17માં એના ઇકો વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલું હતું, જે તમામ લોકો પશુપાલન, ખેતી અને જંગલ પર આધારિત છે. ઇકો વિલેજ દજ ગામમાં સુવિધાની વાત કરીએ તો ઘરે ઘરે સોલાર લાઇટ ઉપલબ્ધ છે. વરસાદી પાણીના સંગ્રહ માટે ઘરે ઘરે ભૂગર્ભ ટાંકા પણ બનાવેલા છે. દરેક ઘરે ગોબર ગેસના યુનિટ પણ આવેલા છે. પ્લસ ગામમાં સ્મશાન ગૃહ પણ બનાવવામાં આવેલ છે અને મહિલાઓ માટે એક દૂધ ડેરી પણ બનાવવામાં આવેલ છે. તેમજ મોબાઈલની કનેક્ટિવિટી માટે BSNLનું ટાવર અને ઘન कचरा માટે ઓર્ગેનિક घन कचरा यूनिट पण बनावेल है। 2016 का अंदर सूरत जिला मांडवी तालुका एक दज करके एक मतलब हमारा सेटलमेंट विलेज है। इसके अंदर 2016 से इको विलेज कॉन्सेप्ट GEC द्वारा, गुजरात इकोलॉजिकल कमीशन द्वारा मतलब इनका वो आयोजन करके एग्जीक्यूट किया है। इसके अंदर अलग अलग मतलब इनका कामगिरी, पर्टिकुलरली पर्यावरण मतलब बचाने के लिए मतलब इनका बायोगैस, रेन वाटर हार्वेस्टिंग, सोलर लाइट, ऐसा मतलब इनका अदर मतलब एक्टिविटीज़ भी मतलब इनका आयोजन किया 2016 से। और इसके बाद GEC मतलब हमारा मतलब इनका वन विभाग के साथ मर्ज होने के बाद अभी मतलब इनका एक आने वाले वर्ष के लिए भी हम मतलब इनका इको विलेज का माननीय मंत्री श्री मुकेश पटेल सर ने मतलब इनका एक नगोई विलेज के लिए भी मतलब इनका वो आयोजन करके वो मतलब इनका वो प्लान भी अभी हम एग्जीक्यूट करने वाले हैं। માંડવી ઉત્તર રેન્જનો કુલ કાર્ય વિસ્તાર 10,000 હેક્ટર છે, જેમાં 27 ગામડાઓનો સમાવેશ થાય છે. આ ગામના લોકો વન વિભાગ તરફથી સદનમાં મળેલા જંગલની જમીનમાં ખેતી અને પશુપાલન કરીને ગુજરાન ચલાવે છે. ધજ ગામમાં ઘરે ઘરે સોલર લાઇટ, વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ જળ ટાંકા, ગોબર ગેસના યુનિટ અને સ્મશાન ગૃહ, મોબાઈલની કનેક્ટિવિટી માટે ટાવર અને પશુપાલન સાથે સંકળાયેલી મહિલા માટે દૂધ મંડળી તેમજ ગામના ધન કચરા માટે ધન કચરા યુનિટની સુવિધાને વન વિભાગ દ્વારા મળી છે. વન વિભાગના માર્ગદર્શન હેઠળ ગામના યુવાનો અગ્રણીઓની આગેવાનીમાં વન કલ્યાણ સમિતિ કાર્યરત કરવામાં આવી છે. આ સમિતિના સભ્યો જંગલની જાળવણી કરે છે. હું વન સમિતિનો પ્રમુખ તરીકે ફરજ નિભાવું છું અને અમને આ ટાવર મળ્યો છે. એ ટાવર સરકાર થકી અમને 2024ની સાલમાં લાભ મળેલ છે. અમે પહેલાના સમયમાં મારી ઉંમર અત્યારે 38 વર્ષ છે. 38 વર્ષની ઉંમરમાં અમને નેટવર્કનો ઘણો ઇસ્યુ હતો, જે આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી તેમજ અન્ય ઘણી બાબતો, કંઈ મરણ પ્રસંગ થાય તો અમારે કોન્ટેક્ટ નહીં થતો હતો. પણ સરકાર શ્રી દ્વારા તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને જે અત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જગ્યા આપી અને સરકાર શ્રી દ્વારા અમને ટાવર ઊભો કરી આપવામાં આવ્યો છે. તો અત્યારે અમને જે ટાવર થકી જે મુશ્કેલીઓ આગળના સમયમાં અમને પડતી હતી તે અત્યારે અમને પડતી નથી. એ બદલ હું સરકાર શ્રી તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે જગ્યા ફાળવણી કરી આપી તે બદલ હું વન સમિતિના પ્રમુખ તરીકે સરકારશ્રીનો તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો આભાર માનું છું. અમને ઇકો વિલેજ તરફથી એ ગોબર ગેસ આપ્યો. એમાં અમને ઘણો જ ફાયદો થયો, કારણ કે અમને જંગલમાંથી લાકડા લાવવાનું બચી ગયું. એટલી મહેનત અમારી ઓછી. અમને લાકડા લાવવાની બહુ જ મુશ્કેલી થતી હતી ને ચૂલો પણ હળગાવવાના બહુ જ ધુમાડો નીકળે, એટલે કોઈ વાર રોડી પણ રહેવાતું હતું. બહુ ધુમાડો નીકળે એટલે આંખમાં ધુમાડો ભરાતો હતો. એમાંથી અમે બચ્યા, એમાંથી અમને ફાયદો થયો. આ ગોબર ગેસથી અમને સારી રીતે અમે રાંધીને ખાઈએ અને થોડી પણ અમને રાહત મળી. અને એ ફોરેસ્ટ જંગલ ખાતાઓ અને ઇકો વિલેજ એમાંથી અમને ખૂબ જ એ લોકો સહાય કરી. એ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. ઇકો વિલેજ એ કુદરતી, જૈવિક, નિર્જીવ તથા પારંપરિક આજીવિકાના સ્ત્રોતોના પુનઃસ્થાપન થકી ગ્રામ્ય સમુદાયોના આર્થિક, સામાજિક વિકાસ કરવાની પહેલ છે. ગ્રામજનોની કુદરતી સંશોધનો પરની નિર્ભરતા ઘટાડીને તેમજ તેની જાળવણી દ્વારા ગામ અને ગ્રામજનોને આર્થિક રીતે સદ્ધર કરીને સંતુલિત વિકાસ સાધવાનો તથા ગ્રામ્ય સ્તરના આજીવિકાના સ્ત્રોતનું પુનઃસ્થાપન અને પુનઃજીવન કરવાનો હેતુ છે. આ જમીનને અનુકૂળ અને ઓછા પાણીની સિંચાઈથી થતો પાક, હાઇબ્રિડ જાત અને સ્થાનિક બીજનો ઉપયોગ કરવો, આ સાથોસાથ ખેતીમાં ટપક પદ્ધતિથી સિંચાઈ, ઇકો પેસ્ટિસાઇડના ઉપયોગથી પર્યાવરણને અનુકૂળ એવી સજીવ ખેતીને પ્રોત્સાહન અને ઘર અને ગામમાં ઉર્જાના સ્ત્રોત માટે બાયોગેસ, ગોબર ગેસ અને સૌર ઉર્જા તેમજ LEDના ઉપયોગ માટે પ્રોત્સાહન કરવાના છે. આવા જ વિડીયો માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. આભાર.